હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર જે છે તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। મિત્રો ટૂંક જ સમયમાં આપણે જે છે 200 માર્કના મોડેલ પેપર પણ જે છે શરૂ કરવાના છે, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કયા મંદિરના પરિસરમાં વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ આવેલા છે? કયા મંદિરના પરિસરમાં જે છે વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ જે છે એ આવેલા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ત્રિનેત્રેશ્વર મહાદેવ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે છે ત્યાં ખાતે મિત્રો વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ જે છે એ આવેલા છે। ખાસ યાદ રાખજો મિત્રો। મિત્રો સુરેન્દ્રનગર થાનગઢની બાજુમાં તરણેતર જે છે ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ તરણેતરના મેળાને મિત્રો રૂપનો મેળો પણ કહેવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિદ્ધ ચોરાસીના બેસણા ક્યાં આવેલા છે? સિદ્ધ ચોરાસીના બેસણા જે છે એ ક્યાં આવેલા છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા ગિરનાર ખાતે આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, સિદ્ધ ચોરાસીના બેસણા ક્યાં? તો ગિરનાર ખાતે આવેલા છે। મતલબ કે 84 સિદ્ધો અહીંયા થઈ ગયેલા છે મિત્રો। ગિરનાર પર્વત પર સિદ્ધ ચોરાસીના બેસણા આવેલા છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, સૌરાષ્ટ્રમાં ભવાઈની મંડળીઓને કયા નામથી ઓળખવામાં આવે છે? સૌરાષ્ટ્રમાં મિત્રો ભવાઈની મંડળીઓને જે છે કયા નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી આવશે એને રાઈટ આન્સર? બેડા, બેડાના નામથી એને ઓળખવામાં આવે છે। સૌરાષ્ટ્રમાં ભવાઈની મંડળીઓને કયા નામથી? તો બેડાના નામથી ઓળખવામાં આવે છે। ગુજરાતમાં પૂછાય તો પેડા આવશે। ગુજરાતમાં પૂછાય તો પેડા આવશે। અહીંયા સૌરાષ્ટ્રમાં પૂછેલું છે તો બેડા તરીકે સૌરાષ્ટ્રમાં ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું મિત્રો। સ્ત્રીના પાત્રો જ્યારે પુરુષો ભજવે છે ત્યારે તેને કાચળિયા તરીકે ઓળખવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જ જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો છે। છેલ્લે લાસ્ટમાં આપણે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? પાટણના પટોળાની કળા જે છે મિત્રો કયા રાજવીના સમયમાં જે છે વિકાસ પામી હતી? તો કયા રાજવીના સમયમાં આવશે રાઈટ આન્સર? અહીંયા સિદ્ધરાજ જયસિંહ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, પાટણના પટોળાની કળા જે છે સિદ્ધરાજ જયસિંહ જે છે એમના સમયમાં જે છે વિકાસ પામી હતી। મિત્રો આ પાટણના પટોળા જે છે બનાવવાની કળા જે છે ને એને બેવડ ઇક્ત શૈલી પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। પાટણના પટોળા બનાવવાની જે કળા છે તેને બેવડ ઇક્ત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો પાટણના પટોળાને જે છે જીઆઈ ટેગ પણ મળેલો છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે? પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ જે છે મરોલી એ કયા જિલ્લામાં આવેલું છે? તો નવસારી જિલ્લામાં આવશે। પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં? તો નવસારી જિલ્લામાં આવેલ છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રફાળેશ્વર મેળો કયા જિલ્લામાં ભરાય છે? રફાળેશ્વરનો મેળો જે છે એ કયા જિલ્લામાં એનું આયોજન થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મોરબી આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। રફાળેશ્વરનો મેળો જે છે એ કયા જિલ્લામાં? તો મોરબી જિલ્લામાં જે છે રફાળેશ્વરનો મેળો ભરાય છે। મિત્રો મોરબી નજીક જે છે રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ મેળાનું આયોજન થાય છે, ખાસ યાદ રાખીશું। મિત્રો એવી લોકવાયકા છે કે પાંડવો વનવાસ દરમિયાન જે છે આ સ્થળે રોકાયા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, એવી લોકવાયકા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધોળાવીરાને સ્થાનિક લોકો શું કહે છે? ધોળાવીરાને સ્થાનિક લોકો જે છે એ શું કહે છે? તો કોટડા, કોટડા તરીકે જે છે સ્થાનિક લોકો ધોળાવીરાને ઓળખે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બીબીનો ટીમ્બો તરીકે શું ઓળખાય છે? બીબીનો ટીમ્બો તરીકે જે છે નીચેનામાંથી શું ઓળખાય? તો કુંતાસી જે છે બીબીનો ટીમ્બો તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખીશું। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। કુંતાસી મિત્રો મોરબી જિલ્લામાં આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પવનનો વેગ માપવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? પવનનો વેગ માપવા માટે જે છે એ શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો શું આવશે? એનેમોમીટરનો જે છે ઉપયોગ કરવામાં આવે છે પવનનો વેગ માપવા માટે। શેનો? તો એનેમોમીટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। મિત્રો અહીંયા વાત કરીએ ભેજનું પ્રમાણ માપવા માટે જે છે હાઇગ્રોમીટરનો ઉપયોગ થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। દૂધની ઘનતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અહીંયા જે છે આપણો શું જવાબ આવશે? એનેમોમીટર જે છે એ પવનનો વેગ માપવા માટે એનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પાટણ ખાતે રુદ્ર મહાલયનું કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું? પાટણ ખાતે જે છે એ રુદ્ર મહાલયનું કાર્ય કોણે શરૂ કરાવ્યું
હતું. તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? પાટણ ખાતે મિત્રો રુદ્ર મહાલયનું કાર્ય જે છે એ મૂળરાજ સોલંકીએ જે છે એ શરૂ કરાવેલું હતું. પૂરું જે છે એને પૂછાય તો સિદ્ધરાજ જયસિંહે પૂરું કરાવેલું હતું. શરૂ જે છે એ મૂળરાજ સોલંકીએ કરાવેલું હતું, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો. ભવાઈ ભજવવા માટે નીચે પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? ભવાઈ ભજવવા માટે જે છે નીચેનામાંથી કયું વાજિંત્ર જે છે એ અનિવાર્ય છે? તો કયું રાઈટ આન્સર આવશે અહીંયા? ભૂંગળ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ભવાઈ ભજવવા માટે જે છે નીચેનામાંથી કયું વાજિંત્ર? તો ભૂંગળ જે છે વાજિંત્ર અનિવાર્ય હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોચરબમાં ગાંધીજીએ કોના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો? તો મિત્રો કોચરબમાં જે છે ગાંધીજીએ કોના મકાનને ભાડે રાખી જે છે ત્યાં ખાતે આશ્રમ શરૂ કર્યો હતો? તો કોના મકાનમાં આવશે? જીવણલાલ બેરિસ્ટર આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. કોચરબમાં મિત્રો ગાંધીજીએ જે છે આશ્રમ શરૂ કર્યો એ કોના મકાનમાં ભાડે રાખી? તો જીવણલાલ બેરિસ્ટર જે છે એમના મકાનને ભાડે રાખી ત્યાં ખાતે જે છે એ આશ્રમ શરૂ કર્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એનજીટીમાં દાખલ કરેલ કેસનો ચુકાદો સામાન્ય રીતે કેટલા સમયમાં આપવામાં આવે છે? એનજીટીમાં જે છે દાખલ કરેલો કેસનો ચુકાદો જે છે સામાન્ય રીતે કેટલા સમયમાં આપવામાં આવે છે? તો 6 મહિનામાં જે છે એ આપવામાં આવે છે એનો ચુકાદો. મિત્રો એનજીટીમાં જે છે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 સભ્યો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી મહાત્મા ગાંધીના રાજકીય સલાહકાર કોણ હતા? મિત્રો ગાંધીજીના રાજકીય સલાહકાર ગોપાલકૃષ્ણ ગોખલે હતા, ખાસ યાદ રાખીશું. ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય સલાહકાર હતા. શ્રીમદ રાજચંદ્ર જે છે એ એમના આધ્યાત્મિક ગુરુ હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? સ્વતંત્ર ગુજરાતની મિત્રો પ્રથમ વિધાનસભાની ચૂંટણી જે છે એ ક્યારે થઈ હતી? તો શું આવશે? 1962માં આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે? તો 1962ની સાલમાં જે છે સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઈનો લાડકવાયો આ કોની રચના છે? કોઈનો લાડકવાયો રચના જે છે એ કોની છે? તો કોની આવશે? ઝવેરચંદ મેઘાણીની જે છે આ રચના છે, ખાસ યાદ રાખીશું. કોઈનો લાડકવાયો આ રચના કોની? તો ઝવેરચંદ મેઘાણીની આ રચના છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધ્વનિની તીવ્રતા માપવાનો વ્યવહારુ એકમ કયો છે? ધ્વનિની તીવ્રતા માપવાનો વ્યવહારુ એકમ જે છે એ કયો છે? તો મિત્રો શું આવશે રાઈટ આન્સર? ડેસિબલ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ધ્વનિની તીવ્રતા માપવાનો વ્યવહારુ એકમ કયો? તો ડેસિબલ જે છે ધ્વનિની તીવ્રતા માપવાનો વ્યવહારુ એકમ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 18મો. મનુષ્યના શરીરમાં સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન એ શું છે? મનુષ્યના શરીરમાં જે છે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન જે છે એ શું છે? તો હોર્મોન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? નદીઓ માટે. સાવ ઈઝી ક્વેશ્ચન છે. લોકમાતા શબ્દ જે છે નદીઓ માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વ કેન્સર દિવસ કઈ તારીખે આવે છે? મિત્રો કાલે આઈ થિંક આ ક્વેશ્ચન જે છે એ આવી ગયો હતો. 4 ફેબ્રુઆરી આપણે જે છે એ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી જે છે 4 ફેબ્રુઆરીએ કરવામાં આવે છે. 12 જાન્યુઆરી અહીંયા આપણને 12 જાન્યુઆરી આપેલું છે, તો રાષ્ટ્રીય યુવા દિવસ આવશે 12 જાન્યુઆરી. 25 જાન્યુઆરી જે છે અહીંયા 25 જાન્યુઆરીએ વાત કરીએ તો રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે 25 જાન્યુઆરી આવશે. 26 જાન્યુઆરી તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ ગણતંત્રની દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય રેલવે દ્વારા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું છે? ભારતીય રેલવે દ્વારા મિત્રો કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને જે છે શું કરવામાં આવેલું છે? તો એનું નામ એકતાનગર રેલવે સ્ટેશન જે છે કરવામાં આવેલું છે. ભારતીય રેલવે દ્વારા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું? તો એકતાનગર રેલવે સ્ટેશન એનું નામ કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1761માં આઈના મહેલનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1761માં મિત્રો આઈના મહેલનું નિર્માણ જે છે એ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો રાવ લખપતજી જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું. 1961માં જે છે આઈના મહેલનું નિર્માણ કોના દ્વારા? તો રાવ લખપતજી જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું. આઈના મહેલ ભુજમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો શરદબાગ પેલેસ કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? શરદબાગ જે છે પેલેસ આ કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? તો એ પણ ભુજમાં આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 24મો. મોડ પરનો કિલ્લો દેવભૂમિ દ્વારકાના કયા તાલુકામાં આવેલ છે? મોડ પરનો કિલ્લો જે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? મિત્રો આ મોડ પરનો કિલ્લો જે છે એની વાત કરીએ ભાણવડ તાલુકામાં આવશે. ભાણવડમાં ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. એના વિશે જો વાત કરીએ તો ભાણવડ તાલુકાના મોડપર ગામે જે છે આ કિલ્લો આવેલો છે. આ કિલ્લો મિત્રો મોડજી એ જાડેજાએ બંધાવ્યો હતો અને આ કિલ્લાનો ઉપયોગ જે છે રહેવા માટે નહીં પરંતુ સીમાડાની જે છે રક્ષા માટે
આ કિલ્લાનો ઉપયોગ થતો હતો કે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, કાઝી વાવ કયા જિલ્લામાં આવેલ છે? કાઝી વાવ જે છે કયા જિલ્લામાં આવશે? સાબરકાંઠા જિલ્લામાં આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। કાઝી વાવ ક્યાં? તો ખાસ યાદ રાખજો, સાબરકાંઠા જિલ્લામાં આવેલી જે વાવ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો રાજા ભોળા ભીમ તરીકે જાણીતો છે? કયો રાજા જે છે મિત્રો, સાવ ઈઝી ક્વેશ્ચન છે। ભીમદેવ બીજાને જે છે આપણે ભોળા ભીમદેવ તરીકે પણ ઓળખીએ છીએ, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જુનાગઢનો કયો રાજા ગંગાજળિયો તરીકે જાણીતો છે? જુનાગઢનો કયો રાજા જે છે એ મિત્રો ગંગાજળિયો તરીકે પણ જાણીતો છે? તો રા માંડલિક આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। જુનાગઢનો જે છે એ રા માંડલિક એ ગંગાજળિયો તરીકે પણ જાણીતો છે। જેમ વાઘેલા વંશનો મિત્રો છેલ્લો રાજા છે કર્ણદેવ વાઘેલા, તે રીતે જે છે જુનાગઢનો છેલ્લો રાજપૂત રાજા રા માંડલિક છે, જે ગંગાજળિયો તરીકે જાણીતો છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ગુજરાતમાં મિત્રો પતંગ મ્યુઝિયમ જે છે ક્યાં આવશે? સંસ્કાર કેન્દ્ર પાલડી અમદાવાદ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંબોડીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? અંબોડીનો મેળો જે છે કયા જિલ્લામાં એનું આયોજન થાય છે? તો ગાંધીનગર ખાતે જે છે અંબોડીનો મેળો ભરાય છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। અંબોડીનો મેળો કયા જિલ્લામાં? તો ગાંધીનગર જિલ્લામાં જે છે એ ભરાય છે। અશ્વ સાથે આ મેળો સંકળાયેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દોલત નિવાસ પેલેસ ક્યાં આવેલો છે? દોલત નિવાસ પેલેસ જે છે ક્યાં આવેલ છે? તો ઈડર ખાતે આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। દોલત નિવાસ પેલેસ જે છે ક્યાં? તો ઈડર ખાતે જે છે દોલત નિવાસ પેલેસ આવેલ છે, સાબરકાંઠાના ઈડર ખાતે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય એકતા તરીકે કયા મેળાનું આયોજન કરવામાં આવે છે? રાષ્ટ્રીય એકતા તરીકે જે છે કયા મેળાનું આયોજન કરવામાં આવે છે? તો કયા મેળાનું આવશે રાઈટ આન્સર? અહીંયા માધવપુરના મેળાનું આવશે। માધવપુરનો મેળો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। પોરબંદર ખાતે જે છે એ રાષ્ટ્રીય એકતા તરીકે આ મેળાનું આયોજન કરવામાં આવે છે, માધવપુરના મેળાનું। એમ પૂછાય કે ધાર્મિક એકતા તરીકે કયા મેળાને જે છે ઓળખવામાં આવે છે? તો એ પલ્લીનો મેળો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32માં, ભાથીજી મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? ભાથીજી મહારાજનું મંદિર જે છે મિત્રો ફાગવેલ ખાતે આવેલું છે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ભાથીજી મહારાજનું મંદિર ક્યાં? તો ખાસ યાદ રાખજો, ફાગવેલ ખાતે જે છે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે। ફાગવેલ જે છે એ ખેડામાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન ક્યાં આવેલી છે? હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન જે છે ક્યાં આવેલી છે? તો જુનાગઢ ખાતે આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન ક્યાં? તો જુનાગઢ ખાતે આવેલી છે। મિત્રો આ સંસ્થાની સ્થાપના રતુભાઈ અદાણીએ કરી હતી, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિલેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? બિલેશ્વર મહાદેવનું મંદિર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટ જિલ્લામાં આવશે। ખાસ કરીને રાજકોટમાં તે વિછિયા તાલુકામાં આવેલું છે આ બિલેશ્વર મહાદેવનું મંદિર, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના તાજમહેલ તરીકે જાણીતું મોરબીના મણિમંદિરનું નિર્માણ વાઘજી ઠાકોર દ્વારા કરાવ્યું, તેનું અધૂરું કાર્ય કયા શાસકે પૂરું કર્યું? મતલબ કે મિત્રો ગુજરાતના તાજમહેલ તરીકે જાણીતું એવું મોરબીનું મણિમંદિર, એનું નિર્માણ જે છે વાઘજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું, એનું અધૂરું કાર્ય જે છે કયા શાસકે પૂરું કર્યું હતું? તો કયા શાસકે પૂરું કર્યું હતું? મિત્રો પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ, વાઘજી ઠાકોર દ્વારા જે છે ને 1908માં જે છે ને, ખાસ યાદ રાખીશું, 1908માં જે છે એનું કાર્ય શરૂ કરાવવામાં આવેલું હતું, અને એનું કાર્ય પૂરું જે છે ને 1935માં, ખાસ યાદ રાખજો, 1935માં એનું કાર્ય પૂરું જે છે ને લખદીરસિંહજી જે છે પૂરું કરાવે છે। વાઘજી ઠાકોર એનું કાર્ય શરૂ 1908માં કરાવે છે, અને એનું કાર્ય પૂરું જે છે લખદીરસિંહજી જે છે એ 1935માં પૂર્ણ કરાવે છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ? કયું પુસ્તક વાંચતા જે છે ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જે છે જાગૃત થઈ? તો અન ટુ ધી લાસ્ટ આ પુસ્તક વાંચતા ગાંધીજીમાં મિત્રો અંત્યોદયની જે છે ભાવના જાગૃત થઈ હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સરકારે કયા મેળાને મિની કુંભ મેળા તરીકે જાહેર કર્યો છે? ગુજરાત સરકારે મિત્રો કયા મેળાને જે છે મિની કુંભ મેળા તરીકે જાહેર કર્યો છે? તો ભવનાથનો મેળો જે છે મિની કુંભ મેળા તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેટલામાં જૈન તીર્થકરના જીવનનું વર્ણન શાંતિ પુરાણમાં છે? કેટલામાં જૈન તીર્થકરના જીવનનું વર્ણન જે છે એ શાંતિ પુરાણમાં છે? તો કેટલામાં આવશે? 16માં આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। 16માં જે છે જૈન તીર્થકર એમના જીવનનું વર્ણન જે છે શાંતિ પુરાણમાં છે। 16માં તીર્થકરની વાત કરીએ તો શાંતિનાથ હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, એમનું ચિહ્ન જે છે એ હરણ હતું, ખાસ યાદ રાખજો।
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગુ થયું હતું? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, પંજાબમાં જે છે સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શેમાંથી લેવામાં આવ્યા છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ શેમાંથી લેવામાં આવ્યા છે? તો આયર્લેન્ડ જે છે એ દેશમાંથી લેવામાં આવેલા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભાગ 4 36 થી 51માં જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કબીરના ગુરુ કોણ હતા? કબીરના ગુરુ જે છે એ કોણ હતા? તો રામદાસ જે છે એ કબીરના ગુરુ હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જાંબુવનની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? જાંબુવન. મિત્રો જાંબુવન જે છે નામ જે છે ને રીછ પરથી આવ્યું છે. જાંબુવન નામ જે છે રીછ પરથી રાખવામાં આવેલું છે અને પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બરડા ડુંગરની આ ગુફા આવેલી છે, ખાસ યાદ રાખીશું. પોરબંદર જિલ્લામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અડીકડીની વાવ કયા પ્રકારની વાવ છે? અડીકડીની વાવ જે છે મિત્રો નંદા પ્રકારની વાવ છે. અડીકડીની વાવ જે છે કયા પ્રકારની? તો નંદા પ્રકારની આ વાવ છે. અડીકડીની વાવ જુનાગઢ ખાતે આવેલી છે. મિત્રો એક જ પ્રવેશ દ્વાર હોય તેને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નંદા પ્રકારની વાવ છે અડીકડીની વાવ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું છે? ગુજરાતના અકબર તરીકે જે છે કોણ જાણીતું છે? ફતેહ ખાન જે છે ગુજરાતના અકબર તરીકે જાણીતા છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મોહમ્મદ બેગડાનું જ નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો સિદ્દીઓના ધમાલ સ્ત્રીઓના વાજિંદ્રને શું કહેવામાં આવે છે? સિદ્દીઓના જે છે ધમાલ સ્ત્રીઓના વાજિંદ્રોને જે છે ધમાલ નૃત્યમાં સ્ત્રીઓના વાજિંદ્રોને જે છે એ શું કહેવામાં આવે છે? તો એને સેલાની કહેવામાં આવે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ધમાલ જે છે નૃત્યમાં સ્ત્રીઓના વાજિંદ્રોને શું તો સેલાની તરીકે એને ઓળખવામાં આવે છે. સીધી પ્રજા જે છે મૂળ આફ્રિકાની હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૃથ્વીની જમીન પૈકી કેટલી જમીન પર ભારત દેશ આવેલો છે? પૃથ્વીની મિત્રો જમીન ઉપર જે છે કુલ કેટલી ભારત દેશ આવેલો છે? પૃથ્વીની જમીન ઉપર કે જે છે કેટલી જમીન ભારત દેશ આવેલો છે? તો 2.4% જે છે એ વિસ્તારમાં ભારત દેશ આવેલો છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સેટેલાઇટ ડેટાની વિગતો મુજબ ભારતમાં જંગલનો વિસ્તાર જે છે એ કેવો છે? ઘટી રહેલો છે, ખાસ યાદ રાખીશું. સેટેલાઇટ ડેટાની વિગતો મુજબ જે છે ભારતમાં જંગલોનું પ્રમાણ જે છે ઘટી રહેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ધ રેડ ક્લિફ લાઇન એ કયા દેશો વચ્ચેની સીમા છે? ધ રેડ ક્લિફ લાઇન જે છે કયા દેશો વચ્ચેની સીમા રેખા દર્શાવે છે? તો ભારત અને પાકિસ્તાન જે છે બંને દેશો વચ્ચે જે છે રેડ ક્લિફ લાઇન આવેલી છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતા 3 રાજ્યો કયા છે? મિત્રો 2011ની વસ્તી ગણતરીની અહીંયા વાત કરવામાં આવેલી છે. એમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો જે છે એ કયા કયા હતા? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર. આ 3 રાજ્યો જે છે એ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો મધ્યપ્રદેશમાં આવેલ બાઘ ગામ કયા કારણસર પ્રખ્યાત છે? મધ્યપ્રદેશમાં આવેલું બાઘ ગામ જે છે એ કયા કારણસર પ્રખ્યાત છે? તો ગુફા પેઇન્ટિંગ આવશે. ગુફા પેઇન્ટિંગ માટે જે છે આ ગામ પ્રખ્યાત છે, ખાસ યાદ રાખીશું. બાઘ ગામ જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે, ગુફા પેઇન્ટિંગ માટે જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 51મો જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. થિલ્લના એ કયા નૃત્યનો ભાગ છે? થિલ્લના જે છે કયા નૃત્યનો ભાગ છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે. અને મિત્રો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.